અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નલ સે જલ યોજનામાં નળ તો છે પણ ફક્ત પાણી ક્યાં? ભર ઉનાળે પાણીનો કકળાટ, તંત્ર ફક્ત નળ નાખીને સંતોષ અનુભવે છે કેમ? તંત્ર દ્વારા ગામડે ગામડે પાણી પહોંચ્યું હોવાના દાવા થઈ રહ્યા છે, ત્યારે હજુ પણ ગ્રામ્ય વિસ્તારોના કેટલાક એવા ગામડાઓ છે કે જ્યાં હજુ પાણી પહોંચ્યું નથી। ત્યારે મેઘરજના રામગઢી ગ્રામ પંચાયત હેઠળના ભૂતિયાકુડી ગામે પાણી માટે લોકો દર ભટકી રહ્યા છે। હાલ આકરો બન્યો છે, જેના કારણે કુવા, તળાવ, નદીમાં પાણી સુકાઈ ગયા છે, ત્યારે ઠેર ઠેર પાણીની સમસ્યા સામે આવી છે। ત્યારે મેઘરજના અંતરિયાળ વિસ્તારોમાં પણ પાણીને લઈને રહીશો દર ભટકી રહ્યા છે। વાત છે મેઘરજ તાલુકાના રામગઢી ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ ભૂતિયાકુડી ગામની। આ ગામમાં આશરે 130 મકાન આવેલ છે। ગામમાં પાણી મુખ્ય પ્રશ્ન છે। વાસ્મો વિભાગ દ્વારા દરેક ઘરે નળ તો ફિટ કરાયા છે, પણ આ નળમાં ગ્રામ પંચાયત અને પાપો વિભાગ દ્વારા પાણી આપવાની કોઈ જોગવાઈ કરાઈ નથી। કોરોના કાળ દરમિયાન નળ નાખ્યા પછી એકવાર ટેસ્ટિંગ માટે પાણી અપાયું હતું, ત્યારબાદ ત્રણ વર્ષો થયા છતાં પણ આ ગામને તંત્ર દ્વારા પાણી અપાયું નથી। હાજી સાહેબ, અમે વાડી છીએ, ગામ સુરજીઓનો હું વાડી છું સાહેબ, નવાભાઈ શંકરભાઈ વાડી તે સાહેબ મારા પર 60-70-80 માણસ છે સાહેબ, તેમને પાણી કોઈ મળતું નથી અને ખાસ કોઈને બોરે જઈએ તો અમને પાણી પર લેવા દેતા નથી। એવી અમને તકલીફ છે સાહેબ। અમારા બહુ છોકરો બહુ તવા કરે છે સાહેબ, અમે હીટી જીવીએ ને હીટી પેલીએ કહીએ। હવે તો સાહેબ અમને મોત આવ્યો તો બહુ સારી વાત હતી। ગીતાબેન ભૂતિયા ગામમાં પાણી નહીં મળતા, તરાસ થઈ ગયા, બેવો ઢોરા બધા તરસે મરી ગયા, કોઈ તાણવા વાળા પણ નથી મળતા ને અમે કેટલા હેંડીએ, અમને પગમાં તકલીફ છે બે સાહેબ, અમને નથી હેંડાતો એટલી દૂર કેટલી બેગો છેટીથી પાણી લાવીએ છીએ, બે માટલા ફૂટી જાય તો 500 રૂપિયાની ઉઠે છે। હા, તો અમને તો થોડા બહુ છાસ આલો તમે, અમને પાણી નથી મળતું પીવા માટે, તરાસ થઈ ગયા। નાના બચ્ચા કલાટ કરે છે, એને ખાવા મળે તો રોટલો મળે તો પાણી નહીં મળતું તો પછી છોકરા મોઢા ફૂંકાઈ જાય છે। બચ્ચાને કેટલો છાન કરે છે, બચ્ચા પછી કોરોના વખતે બીમાર પડી ગયા તો પછી પાણી નહીં મળ્યો, એવો એક જ દન મળ્યો, બીજી વખત મળ્યો જ નથી। 24 કલાક પાણી મળ્યું, પછી એ દનનું પાણી જ નથી આવતું। લાભાના મફતભાઈ ભવનભાઈ, ગામ ભૂતિયા, તાલુકો મેઘરજ, જિલ્લા સાબરકાંઠા, અરવલ્લી। તો અમારે અહીંયા પાણીની બહુ જ સમસ્યા છે। અમારા ગામની અંદર, ભૂતિયા ગામની અંદર નળ લાગેલા હોવા છતાં બી પાણી મળતું નથી। ઢોરો માટે ત્રાસ છે, પાણી પીવા માટે બી ત્રાસ છે। 1-2 કિલોમીટરથી પાણી લાવવું પડે છે અને નાવા ધોવા, પાણી પીવા ઢોરોના માટે બહુ સમસ્યા ઊભી થઈ ગઈ છે। તો આપ સાહેબને નિવેદન કરીએ છીએ કે અમારે અહીંયા પાણીની વ્યવસ્થા કરે।